જ્યારે સગપણ નક્કી થાય અને મહત્વની એ પણ વાત છે કે આજનો કેટલો ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ લાઈફ, પણ એ બધાની વચ્ચે આ દીકરીઓએ બાપની ગેરહાજરી નથી ને તો એ સાચવી જાણ્યું છે કે તમે ઈચ્છો ન્યા લગ્ન થાય, અમે ઈચ્છીએ ન્યા નહીં. બાપનું ભલે ઠેકાણું નથી પણ તેમ છતાંય તે પરિવારે મારું માગું જે નક્કી કર્યું છે, પરિવારે જે સગપણ નક્કી કર્યું છે ત્યાં હું કરીશ. ધીરે ધીરે કરતાં સગપણની તારીખો લેવાય, સગપણને ચૂંદડી ઓઢાય, એકબીજાને ગળે પડા છે એ પહોંચાડવામાં આવે. અને એનાથી વિશેષ કે જ્યારે કરિયાવરની બધી ખરીદી થઈ જાય ને, આખરે એક તારીખ નક્કી થાય. અને તારીખ જ્યારે નક્કી થતી હોય ને એની પહેલાં જ્યારે લગ્નની કંકોત્રીઓ લખાતી હોય અને ત્યારે દીકરીનું જે હૃદય છે ને ધડક ધડક થતું હોય કે હવે બસ ઓછા દિવસની મહેમાન છું. અને જે દીકરીને ખબર પડી જાય ને કે મારા જ આંગણે હું બહુ ઓછા દિવસની મહેમાન છું, ત્યારે એની જે વ્યથાઓ છે ને એને આલખવી બહુ અઘરી છે. કોયલડી પુસ્તકની અંદર પણ ખૂબ મજાની એ દીકરીઓએ એના પત્રો લખ્યા છે કે મારા જીવનની અંદર પપ્પા તમારા આવવાથી શું પરિવર્તન આવ્યું છે. આ દીકરીઓ જ્યારે પરણીને સાસરે જવાની છે, સૌથી વધારે ખૂબ સરસ મજાના આપણે ઓખણા પોખણા કરી આ દીકરીઓને આશીર્વાદ આપીને એના આંસુડા લૂછીને એને સાસરે તો મોકલીએ છીએ. પરંતુ કોઈ કારણોસર દીકરીને અંદરથી એમ થાય કે મારે હવે આ પરિવારની વચ્ચે નથી રહેવું, અથવા તો જમાઈને ન બને, અથવા તો પરિવારની અંદરથી કોઈ એવી વ્યક્તિ કે જેને ન બને અને છૂટાછેડાના પ્રશ્નો થાય. અને એના માટે મહેશભાઈ બહુ મજાની વાત કરી કે હવે દીકરીઓ જાય છે ને તો એને તમે એવું દાંપત્ય જીવનનું ભાથું આપો કે ગમે એ થાય, હું એક વખત જે ઠેકાણે ગઈ છું ને બસ મારે હવે ત્યાં જ રહેવાનું છે. કારણ કે મારો પંખીનો જે માળો છે ને એ છે, મારું સાચું સરનામું તો કે હવે એ છે. થોડુંક હું જતું કરીશ, થોડુંક મારું પાત્ર જે આજ મારો હાથ ફેરો ફરીને મારી સાથે ફેરો ફેરો છે, થોડુંક એ જતું કરશે. અને થોડાક મારા મા બાપ રૂપી જે મને નવા મળ્યા છે ને એ જતું કરશે. તમને ખબર જ નથી કે વેવાઈ પક્ષ તરફથી જ્યારે સસરા એમના જીવનની અંદર આવ્યા ને ત્યારે પહેલી વખત કોઈને પપ્પા કીધું ને ત્યારે અંદરનો અહંકાર એનો ઓગળી ગયો હતો, અંદરની એની વ્યથાઓ હતી ને એ ખુલી ગઈ હતી. એ પપ્પા કહેવાનો શબ્દ હતો ને એ એટલા માટે કે વર્ષોથી એને કોઈને પપ્પા નથી કીધા. અને તમને જ્યારે એને કીધા છે ને તો સાહેબ એ દીકરી તરીકે એને સ્વીકારી લેજો. એને પુત્ર વધુ થઈને આવે છે પણ પુત્રથી વિશેષ ખ્યાલ રાખશે ને એ આંગણું છે ને એનું સાક્ષી રહ્યું છે. વાત મારે એ કરવી છે અહીંયા બીજી કે દાંપત્ય બેઠા છે, તમે 7 ફેરા ફર્યા, આમ જોઈએ તો અત્યારની વિધિ પ્રમાણે 4 ફેરા ફર્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમે પહેલો ફેરો ફર્યા ધર્મના કામની અંદર કે જ્યારે જ્યારે મારા પતિ કે મારા પત્ની ધર્મનું કામ કરતા હશે ત્યારે એનો હાથ પકડીને હું એની હાથે જઈશ. બીજો ફેરો ફર્યા અર્થનો, ધર્મ અર્થ કે જ્યારે જ્યારે મારા પતિ કમાણી કરતા હશે અને કદાચ ઓછું ઘર ચાલતું હશે તો એની અંદર હું એમની સાથે સહકાર આપીશ, મારા તરફથી થતો એ આર્થિક પ્રયત્ન એમને હું કરીશ. ત્રીજો ફેરો ફર્યા ધર્મ અર્થ કામ કે આ પરિવારને મારે સંતાનો આપવાના છે, નહીં કે કોઈના પરિવારની અંદર દીકરા તાજે તાજા 20-25 વર્ષના તૈયાર થયેલા દીકરાને મારે લઈને અલગ થવાનું છે. આ પરિવારને હું એક સંતાન આપવા માટે આવી છું. ચોથો ફેરો તમે ફર્યા આજ મોક્ષનો ફેરો કે જીવનની અંદર કદાચ યમ તમને લેવા આવે ને તો એની પહેલાં હું આજ અર્ધાંગના થઈને તમારી આડી ઊભી છું, મને લઈ જાઓ જોતી હોય ને તો. આ ધર્મ અર્થ કામ ને મોક્ષના આમ જોઈને તો ગાયત્રી વિધિ પ્રમાણે 7 ફેરા આવે અને 7 ફેરાની અંદર 7 સમજણ આવે. અને આ સમજણ જો જીવનની અંદર આજે હૃદયની અંદર ઉતારી દીધી ને તો એટલું મારે બેટા કેવું છે કે જીવનની અંદર ગમે એ પ્રશ્ન આવે પણ એક વાત છે કે હું તારી સાથે છું ને તું મારી સાથે છો ને તો મને કોઈ ચિંતા નથી. સીતાજીને જ્યારે 14 વર્ષનો વનવાસની અંદર પ્રભુ શ્રી રામની સાથે ગયા ને ત્યારે પ્રભુએ એવું કીધું હતું કે આ દેવી કંઈ ઓછો દિવસનો પ્રવાસ નથી, આ બહુ લાંબો પ્રવાસ છે, ત્યાં ઘણી બધી તકલીફો આવશે, ઘણા બધા દુઃખ આવશે. તેમ છતાંય સીતાજીએ ખાલી એટલું કીધું હતું કે તમે સાથે છો ને દુઃખ જીરવાઈ જશે. આજે તમે બેઠા છો ને મારે એ આજે જે છેલ્લી વખત તમે જેટલું મન મૂકીને રડવું હોય ને એટલું રડી લેજો. આજના જે આંસુ છે ને રડવાના એ ગરમ આંસુ હશે, કારણ કે વ્યથાના આંસુ હોય ને ગરમ આંસુ હોય. અને આજ પછીના જેટલા પણ આંસુ પડશે ને એ એક વખત મારે જમાઈઓને કેવું છે કે એના હાથ ઉપર હાથ મૂકીને આમ કહેજો કે હવે તારા આંસુ પડશે ને ઠંડા આંસુ પડશે, કારણ કે ઠંડા આંસુ હોય ને એ હરખના આંસુ હોય. આજે જેટલી વખત એને રડવું હતું ને એટલું રડી લીધું, કારણ કે હવે તમે એના જીવનની અંદર એક નવું ઉજાસ બનીને એક કિરણ બનીને તમે એના જીવનની અંદર આવ્યા છો. અને આ 7 જ્યારે સમજણની મારે વાતો કરવાની, 7 ફેરાની અંદર 7 વચનમાં એક વચનની વાતો કરવાની છે. એ પહેલાં તમે એની બાજુમાં બેઠા છો, તમારી આસપાસ અત્યારે કોઈ જ નથી અને બાજુમાં બેઠા છો ને એકબીજાના માથા ઉપર મૂકીને આપણે આવો હાથ મૂકીને દાંપત્યનું પંચામૃત એક કેવું કહી શકાય કે કોઈ પણ આપણે શુભ કાર્ય કરીએ ને તો એની અંદર પંચામૃતનો આપણે ઉલ્લેખ કરીએ અને પંચામૃત હોય ને તો એના સિવાય શુભ કાર્ય આપણે પૂરું ન થાય. દહીં, દૂધ, ઘી, મધ, સાકર અને તુલસી પત્ર, આ 5 પંચામૃત હોય એટલે કોઈ પણ કાર્ય છે ને ધર્મ કાર્ય પૂરું થાય.
આજે હું એવું ઈચ્છું છું, આ પરિવારના માધ્યમથી, મારે કોયલડીના માધ્યમથી આપણે એક સરસ મજાના વચનથી બાંધવા છે. અને 5 વચન એવા છે કે દાંપત્ય જીવનનું પંચામૃત છે. અને પંચામૃત કોને કહેવાય તમને ખ્યાલ છે. અને એ અમૃત જીવનની અંદર જો એક વખત આવી ગયું ને તો ગમે એ તકલીફ થાય, ગમે એવો સમય આવે, પણ એકબીજાનો સાથ ક્યારેય છૂટે નહીં. આવો એ દીકરી છે ને એ જમાઈના માથા ઉપર હાથ રાખશે ને જમાઈ છે ને દીકરીના માથા ઉપર હાથ રાખશે. એક સરસ મજાના આપણે 5 અમૃતની અંદર જોડાવું છે. હું જે અહીંયાથી બોલું ને તમારે બોલવાનું છે. બેટા તમે તમારા ભરથારના માથા ઉપર હાથ રાખો ને તમે એકબીજાના માથા ઉપર હાથ રાખો. મારી સાથે તમે મોટેથી બોલજો, આખે આખો મંચ આજે ગજાવી દેવે ને એટલો, કે તું જેવું છો એવું મારું પાત્ર છો. બોલો, આ પેલું વચન છે તમારું મોટેથી, તું જેવું છો એવું મારું પાત્ર છો. તારી ભાષાને, તારા રીતિ રિવાજને, તારી ટેવને, તારી આદતને હું સમજીશ, હું સ્વીકારીશ અને હું સુધરીશ. આ પહેલું અમૃત હતું. બીજું અમૃત, હું તને આજીવન સુખી કરીશ. તનથી, મનથી અને ધનથી સુખી રહેવાનો તું પણ પ્રયત્ન કરજે. તન, મન અને ધનથી તું પણ સુખી રહેવાનો પ્રયત્ન કરજે. 3જા નંબરનું પંચામૃત, હું તારી સાથે નીતિમત્તા અને વફાદારીથી આખી જિંદગી રહીશ. 4થું પંચામૃત છે, હું તારું સ્વાભિમાન આ જગતના ચોકમાં ક્યારેય ઝૂકવા નહીં દઉં. કોઈ પણ પરિસ્થિતિ આવશે, તું ચિંતા ન કરીશ, હું તારી સાથે છું. અને 5મું અમૃત, આ ભૌતિક સુખ સગવડતા કરતા, આ ભૌતિક સુખ સગવડતા કરતા તારી હયાતી છે ને મારા માટે એ સાચું સુખ છે. હવે એકબીજાને હાથ લઈ લો. આ બહુ મજાને તમે પંચામૃત એકબીજાને આપ્યા છે કે તું જેવું છો ને એવું સ્વીકારી લઈશ. તારી ભાષાને સ્વીકારું છું, તને ક્યારેય રોકીશ નહીં, ક્યારેય ટોકીશ નહીં. તન, મન, ધનથી તને સુખી કરવાનો મનતો પ્રયત્ન કરીશ, તું સુખી રહેવાનો પ્રયત્ન કરજે. અને એની સાથે સાથે કે હું એવું તને જીવન આપવા માટે તૈયાર થયો છું કે જે જીવનની તે કલ્પનાય ન કરી હોય. આજ પછી તારી આંખની અંદર આંસુ પડશે, ચોક્કસ પડશે, પણ એ આંસુ હરખનો આંસુ હશે. આવો મારે 7 એ પંચામૃતની સાથે સાથે 7 સમજણના ફેરા. અને એમાંનો પહેલો ફેરો એટલે આમ તમે જોઈએ ને તો એ સ્નેહનો ફેરો કહેવાય. સ્નેહનો ફેરો એટલે પહેલો એવો ફેરો છે કે આખી જિંદગીની અંદર સમય કોઈ પણ આવે, સ્થિતિ કોઈ પણ આવે, પણ તારી પ્રત્યેનો જે અત્યારે મને સ્નેહ છે ને, એકબીજાને હું તને બહુ પ્રેમ કરું છું. ગઈકાલે આ કહેવાનો જે આનંદ હતો ને, આખી જિંદગીનો આનંદ એઝ ઇટ ઇઝ રહેશે. એક બહુ મજાનો મારે તમને દાંપત્ય જીવનનો કિસ્સો કહેવો છે. એક બા અને દાદા આખી જિંદગી ખૂબ સરસ મજાના રહ્યા અને અંત સમય એવો આવ્યો કે બાના મગજની અંદર વાગી ગયું ને બાની યાદ શક્તિ વહી ગઈ. બાને દાખલ કર્યા અને યાદ શક્તિ વહી ગઈ એટલે રોજ એ પૂછે, તમે કોણ છો, તમે કોણ છો? એટલે દાદા અંદરથી એવું વિચારે કે અમે સાથે હતા ને તો રોજ સવારનું ભોજન અમે જમતા હતા. હવે હું તમારા માટે ભોજન લઈને રોજ હું હોસ્પિટલ માટે આવીશ. અને દાદાની પાસે સગવડતા હતી. દાદા રોજ સવારમાં લાકડીના ટેકા ટેકાએ જાય અને રોજ સવારમાં ભોજન એનું લઈને બાને જમાડવા માટે જાય. એટલે બા રોજ પૂછે કે ભાઈ તમે કોણ છો? એટલે દાદાને થોડીક વાર અજુગતું લાગે, પણ આ રોજનું થયું કે ભાઈ એમની યાદશક્તિ વહી ગઈ છે. એટલે રોજ નર્સ છે ને એ રોજ રાહ જુએ અને નર્સ એવું કહે કે દાદા હવે તમે ન આવો તો સારું, આ રોજ તમને ઓળખતા તો છે નહીં અને છતાંય તમારું આવવું એ વ્યર્થ છે. અને ત્યારે દાદાએ બહુ મજાની વાત કરી કે મને નથી ઓળખતો, પણ હું તો એને ઓળખું છું ને, મારી અર્ધાંગના છે. ભલે ને અત્યારે એની યાદશક્તિ એને ગુમાવી દીધી. આ સ્નેહ છે. કદાચ પાત્ર આપણું પાત્ર આપણને ભૂલી જાય ને, ઓળખતું આ કુદરત કરામત કરે ને આપણું પાત્ર આપણને ઓળખતું ભૂલી જાય, છતાં એની સેવાની અંદર, છતાં એના જીવનની અંદર સુખ ભરવામાં આપણે કોઈ જાતની કચાશ ન રાખીએ. વાત નંબર 2 કે બીજી જે ફેરાની, બીજી જે વચનની વાત છે ને, સમજદારીની વાત છે. ઘણી વખત આપણે ભૂલ હશે ને એટલે આપણને હાથ પકડીને ખીજાશે, આપણને રોકશે, આપણને ટોકશે, બધાની વખત જાહેરમાં કહી દેશે. પણ અહીંયા મારે સાસુબાના ને વહુના પ્રસંગની તમને વાત કરવી છે. વર્ષો અગાઉ એક સમયગાળો એવો હતો કે સાસુબા બેઠા હોય એટલે ગળપણ ખવાય નહીં અને એને પૂછીને ખાવું પડતું કે બા તમે કહેતા હોય તો હું ગળપણ ખાઉં. એટલે ગળપણમાં ઢેફલા તો પછીની વાત આવે, પણ પેલા ગોળે ન ઓડાય. વાગડ બાજુના કચ્છ વાગડ પ્રદેશનો આ કિસ્સો છે કે દીકરાની વહુને સાની બહુ ભાવે અને પડીને સાસરે આવીને એટલે એના દિયર તલ પીસાવા માટે, તેલ કઢાવવા માટે જતા હતા. એટલે એના દિયરને કીધું કે દિયર ભાઈ
તમે આવો ને તો થોડુંક એવું તલનું કચરિયું લેતા આવજો. અને તલનું કચરિયું છે એ વાટકામાં ભરીને ભાભી માટે લેતા આવે. અને તલના કચરિયાની અંદર સાસુના બીકથી ગોળ નાખવા માટે રસોઈ ઘરની અંદર જાય નહીં. એ વાટકાની અંદર મૂકી દીધો અને ઢાંકી દીધો, અને રોજ ઘંટી માટે પોતે જ્યારે અનાજ દળવા બેસે ને ત્યારે થોડુંક થોડુંક ખાય અને બાકીનું મૂકી દે. બન્યું એવું કે વહુ બીમાર પડ્યા, એટલે સાસુબાનો વારો હવે અનાજ દળવાનો આવ્યો. અને સાસુબા જ્યારે અનાજ દળવા માટે બેઠા ને ઘંટલાનું પડ બારું કાઢ્યું એટલે હળવેકથી જોયું કે વાટકોય બારો આવ્યો. વાટકો જોયો ને એટલે એને અંદરથી એવું થયું કે અરે મારી સાસુ, મારી વહુ આટલી બધી ડરતી હશે મારાથી કે મને પૂછ્યા વગરનું આવી રીતે ચોરી છુપીથી એને ખાવું પડે. એટલે થોડુંક એને એવું થયું કે હું ચાખી તો જોઉં કેવું ખાય છે મારી વહુ. અને એ જ્યારે ચાખવા જાય છે ને તરત દેખાય છે આ તો મોળું છે. એટલે બીજો વિચાર આવે કે એની અંદર એને ગોળ નાખવાની હિંમત ન થયું, આટલી બધી મારી ધાક હશે. એટલે સાસુબા ગયા, એ સાનીની અંદર કોરું જે તલ જેવું હતું ને એની અંદર 1 ચમચી ઘી નાખ્યું, થોડુંક ડ્રાયફ્રૂટ નાખ્યું અને બરાબરનો અંદર ગોળ મસળીને અને એક વાટક્યો હતો ને એની જગ્યાએ મૂકી દીધો. 3-4 દિવસ પછી વહુને સારું થઈ ગયું. આ સમજદારીનો ફેરો છે. પણ આ સમજદારી બે પતિ પત્નીની વચ્ચે નહીં, જે સૌથી વધારે તમારી સાથે રહેવાના છે ને સાસુ ને વહુ વચ્ચેની સમજદારીનો અફેરો છે. એની અંદર મૂકી દીધો અને જ્યારે પોતાનો વારો આવ્યો 3-4 દિવસ પછી અને ઘંટલે દળવા બેઠી એટલે એની યાદ આવી પેલી સાની ખાવાની છે. અને વાટકો જેવો બારો કાઢ્યો ને જોયું તો સફેદ ઉપરથી લાગતું હતું. એટલે એને એવું લાગ્યું થોડીક વાર બાટી ગયું છે કે શું, પણ સુગંધ કરી એટલે ઘીની સુગંધ આવી અને થોડોક એવો હળવેકથી એને ટેસ્ટ કર્યો એટલે ગળપણ લાગ્યું. અને તરત વિચાર આવ્યો કે મારા સાસુબાની બીકથી મેં મૂક્યું નહોતું, પણ નક્કી આ સાસુબાએ જ કર્યું હશે. આ વાતને કોઈ ખુલાસો ન થયો, વર્ષો વીતી ગયા અને જે સાસુબા હતા ને એ પરસાસુ થઈ ગયા. જે પરણીને સાસરે વહુ આવી હતી એ સાસુબા થઈ ગયા અને એની ઘરે ત્રીજી વહુવારું આવી ગઈ. અને એ વહુવારું આવીને એટલે તરત પરસાસુએ કહ્યું કે એમ તો ડાઈ છે, કૈયાગરી છે, માનીતી છે, નમણી છે, હોશિયાર છે, પણ તને કેવી લાગે છે? અને જે સાસુ બની ગયેલી જે વહુ હતી ને એવું કંઈક થોડીક મોળી લાગે છે. અને તરત ઓલા સાસુબાઈ પરસાસુ એવું કીધું કે એની અંદર થોડોક ગોળ નાખીને હાનીને જેમ ભેળવી દે ને એ મીઠી થઈ જાય. આવનારું પાત્ર છે ને કદાચ સાહેબ મોડું હશે તમારી આંગણે, પણ એને મીઠું કરવાની જવાબદારી આ તમને હોપીએ છે. આ કોયલડી લગ્નોત્સવની અંદર એને મીઠું બનાવી દેવાની જવાબદારી તમારી છે, કારણ કે હવે એની પાછળ તમારા સંતાનનું, તમારા દીકરાનું નામ લાગવાનું છે. એની આગળની જે અટક લાગશે ને તમારી લાગવાની છે. અને આપણું હોય ને એને વગોવાય નહીં, આપણું હોય ને એને બદલી લેવાય, આપણું હોય ને એને સુધારી દેવાય, આપણું કદાચ મોડું હોય ને તો એને મીઠું કરી દેવાની જવાબદારી આપણી આવે છે. ત્રીજો ફેરો એટલે ત્રીજું વચન એ સમાધાનનું વચન છે. સમાધાનની અંદર વાત આવે છે ને ત્યારે જમાઈ રાજાની વાત આવે છે કે તમારે સ્વભાવમાં કેટલો ફેરફાર લાવવાનો છે. એ તમને અત્યારે હું હારી નહીં લાગુ, કારણ કે આ તો છેલ્લો વિદાયનો સમય છે. એના બેન ક્યાં શીખ આપવા આવે, પણ આ શીખ બહુ મહત્વની છે, યાદ રહેશે. આ રેકોર્ડ કરશે ને એટલે તમે એકબીજાને માથે જેમ હાથ રાખ્યા છે ને એ બધું રેકોર્ડિંગમાં આવી જાય. મને નહીં લેતા પણ એમને લેજો. ત્રીજો ફેરો છે ને સમાધાનનો ફેરો છે. એક ભાઈની ઉંમર થઈ ગઈ અને નક્કી થયું કે ભાઈ હવે પરિવારની અંદર આપણે રહેવું નથી, કારણ કે આપણે કઈ પ્રમાણે કઈ ઘરની અંદર હાલતું નથી અને આપણે એવું કરવું છે આપણે આપણા ફાર્મ હાઉસમાં રહેવા વયું જવું. ઘર ઘરની રીતે, મારા પત્ની એની રીતે, બાળકો એની રીતે ને આપણે એકલા. એ ભાઈ આવ્યા એના ફાર્મ હાઉસની અંદર રહેવા માટે અને ત્યાં રહેવા આવ્યા એટલે ફાર્મ હાઉસ કેટલા સમયથી બંધ હતું. એટલે નળ રિપેર કરાવ્યા, પ્લમ્બરને બોલાવ્યો અને બધા વ્યવસ્થિત બધું પાણીને બધું ચાલુ કરાવ્યું. પ્લમ્બર આવ્યો ને એનું કામ ખરેખર અડધી કલાકનું હતું, પણ એને 2 જોરથી હથોડા માર્યા એટલે નળ ને બધું તૂટી ગયું. સાંજ પડી ગઈ એના કામની અંદર અને પેલો એવો ખાધા પીધા વગરનો, અને એના પત્નીએ પાછું એને ટિફિન જે પ્લમ્બરને આપ્યું હતું ને એ પાછું મોળું હતું શાક, એટલે એ બરોબર ખાધું ન ખાધું ને મૂકી દીધું. એટલે સાંજે એ ધુઆ ફુવા થઈ ગયો હતો. પોતાની 2 વ્હીલ પાસે ગયો એટલે એમાં પંચર હતું. એટલે શેઠને એવું કીધું કે શેઠ તમારે ઘર સુધી મૂકી જાઓ. એટલે શેઠને એવું લાગ્યું કે બિચારો આખો દીનો હેરાન થાય, લઈને મૂકી આવું. મૂકવા ગયા, પેલો ધુઆ ફુવા હતો, તીખો હતો, ઘર જેવું આવ્યું, એનું આંગણું જેવું આવ્યું. આંગણાની બહાર એક સરસ મજાનું એક નાનકડો એવો છોડ હતો અને છોડની પાસે આમ હાર પહેરાવતા હોય ને એવું એને કંઈક પહેરાવી દીધું અને અંદર ગયા. ઓલા શેઠને કીધું કે આવો ને તમે અંદર આવો. શેઠે પ્લમ્બરની સાથે અંદર ગયા અને અંદર જઈને પેલો બેઠો, એના મમ્મી પપ્પાને ખબર અંતર પૂછ્યા, એના બાળકોની સાથે રમ્યા, એના પત્નીને એક પણ જાતની ફરિયાદ ન કરી કે શાકમાં મીઠું કેમ નહોતું નાખ્યું. હળવેકથી પોતાનું ટિફિન હતું એ કાઢીને મૂકી દીધું. પેલા માણસને નવાઈ લાગી કે આટલો બધો આનામાં સુધારો ક્યાંથી આવી ગયો, આ ઘરની અંદર કોઈની બીક હશે કે શું. પણ તેમ છતાંય તે 10-15 મિનિટ બેઠા અને પેલો પ્લમ્બર એને શેઠને મૂકવા માટે બહાર આવ્યો એટલે શેઠે તરત પૂછ્યું કે તું ધુઆ ફુઆ થઈ ગયો તો, તું મગજનો બરાબરનો તીખો હતો, આખા દિવસ તારા કામથી તું કંટાળ્યો હતો, પણ તેમ છતાંય તું ઘરે આવ્યો અને પેલું કંઈક ટીંગાડ્યું, એ તે શું કર્યું? એનું મને તારું એ તું મને વાત કરી કે એ તે શું કર્યું? અને ત્યારે પેલો માણસ એવું કહે છે કે હું મોટો શેઠ હતો એ દુનિયાની માટે હતો, પણ હું ઘરે ગયો ને એટલે હું કોઈનો પતિ છું, હું ઘરે ગયો ને એટલે કોઈનો પિતા છું
અને હું ઘરે ગયો ને એટલે કોઈનો હું પુત્ર છું, અને આ વાતને હું પહેલું પ્રાધાન્ય રાખું છું. આ બહારની ચિંતા છે ને હું બધી બહાર ઠલવીને આવું છું. ફરીથી બીજે દી જાઉં એટલે મારી ટોપલો છે ને હું ઝાલતો જાઉં, અને ફરીથી સાંજે થાક્યો પાક્યો ઘેર આવું ને એટલે એ ટોપલો છે ને હું બહાર મૂકતો આવું. અને ત્યારે એ માણસ છે ને એ પોતાના ફાર્મ હાઉસ ઉપર ન ગયો, પણ એ માણસ પોતાની ઘરે ગયો અને બધાની યાર સમાધાન કરી નાખ્યું ને ફરીથી પોતાના હસતા મુખેથી રહેવા માંડ્યા. એક દિવસની અંદર કોઈ વ્યક્તિના માધ્યમથી એના જીવનની અંદર સમાધાન થઈ ગયું. આ ત્રીજો ફેરો છે ને એ સમાધાનનો ફેરો છે.